આટલા બધા કલાકારો લઈને પછી આજ કરવાનું હતું તો પછી આનો કોઈ મતલબ ખરો? ફિલ્મની અંદર એક્ટિંગ બધા જ લોકોની એવી લાગે છે કે કોઈ પિકનિક ઉપર નીકળ્યા છે અને ત્યાં મન ભાવે એવી એક્ટિંગ કરે છે. 35-40 કલાકારો ભેગા થઈને એક સિચ્યુએશનલ ને સારી કોમેડી ના બનાવી શકો તો યાર કોઈ મતલબ નથી. મેં રિવ્યુ જોયા લોકોના, બહુ જ જબરજસ્ત વખાણ કરી રહ્યા છે લોકો કે આવી ફિલ્મ છે તેવી ફિલ્મ છે, પણ ભાઈ મને જરાય કનેક્ટ નથી કરી. હવે ખબર નહીં એ લોકો સારી સારી ફિલ્મોને ધોઈ નાખતા હોય છે રિવ્યુની અંદર, પણ આ ફિલ્મ માટે એક શબ્દ નથી નીકળતો મોઢામાંથી. બસ એટલી જ વાત કરે છે કે મગજ બાજુમાં મૂકીને જોવાનું. અરે મગજ બાજુમાં મૂકીને તો અમે પણ જોવા ગયા હતા, છતાં પણ ફિલ્મ ક્યાંય કનેક્ટ નથી કરી. સિચ્યુએશનલ કોમેડી 2-4 જગ્યાએ નાખી દો એટલે ફિલ્મ સુપરહિટ. અરે યાર એ 2-4 સેકન્ડના સીન હોય યાર, એ સીનના કારણે આખી ફિલ્મ ઉપર થોડી જતી રહે. મહાભારત, બજરંગી ભાઈજાન અને વેલકમના સિક્વલના સીન તમે લઈને એ સીનો ફિલ્મની અંદર હસાવી જાય છે બોસ. તો તમારું ઓરિજિનલ વસ્તુ શું છે આ ફિલ્મની? સાચું કહું ને તો ભાઈ એકદમ બકવાસ લાગી છે, એકદમ વાહિયાત લાગી છે મને ફિલ્મ. ક્યાંય પણ કનેક્ટ નથી કરી. આના કરતા ભાઈ ગુજરાતી કારખાનું જોઈ લો કે ફિલ્મની અંદર ફિલ્મ કઈ રીતે બને. ફિલ્મ જોતા લાગતું જ નથી કે આપણે ફિલ્મની અંદર ફિલ્મ જોઈ રહ્યા છીએ. મારે લોજિકલ વાત આ ફિલ્મ માટે બિલકુલ નથી કરી, કેમ કે કોમેડી ફિલ્મોમાં લોજિક જોવાનું જ ના હોય. પણ એટલીસ્ટ ગમવું તો જોઈએ ને. તમને ગમી હોય તો કોમેન્ટ કરો યાર, મને તો બિલકુલ નથી ગમી. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 2 સ્ટાર આપી શકું છું.